શરૂઆત કરી અને તમે જે સાંભળવું હોય ને એ કહેજો. એવું થાય ને હું મારું ગાય રાખું ને ભજન પૂરું થઈ જાય. કારણ કે અમે અહીંયા તમને પૂરું કરવા આવે, અમારું નહીં. બાકી અમે તો ઓલું હોલસેલના વેપારી જેવું છે, બધું લઈને બેઠા તમારે જે જોઈતું હોય તે. એટલે જે સાંભળવું હોય એક પ્રેમથી કહેજો. આપણે બધા ભજનો અહીંયાથી રજૂઆત કરીશું. પણ એક ભાઈએ મને બિચારાએ ક્યારનું ભજન કીધું છે, એનાથી આપણે ભાવેશભાઈ શરૂઆત કરીએ. जियो वण जारा, जियो वण जारा. बहुत सही है, एक नंबर. छोड़ी मत रामुन एकली वण जारा, ओरे वण जारा. छोड़ी मत जाजो मुने एकली रे वण जारा रे जियो राम. ये मने मुकीने ना जा परदेश માં વણ જારા. जियो वण जारा, जियो वण जारा, जियो वण जारा वालम जियो वण जारा. वीनती वण जारा, ओरे वण जारा.
ઘડીક રોકાઈ જાઓ આજ કેવી રાત રે વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા વલમ જીઓ વણજારા પેલા વાત કરી હતી કે માણસ એ ભૂલી જાય છે કે આપણે આ રસ્તે જવાનું છે એક દિવસ. આપણે અહીંયા બેઠા હોય આપણને એમ હોય કે આપણે અહીંયા હું કામ બેહવું જોઈએ, આ મારા ઘરનો પ્રસંગ થોડો જ, જેના ઘર મર્યા હોય એ બેહે. આપણે એ ભૂલી જઈએ કે આજે આ ઘરમાંથી કાલે આપણા ઘરમાંથી કાલે આપણે પોતે. એટલે સંતો કે તમારું મન છે ને જે બેઠું નથી જપીને એને થોડું સમજાવીને બિહાડી રાખો. મનને મહેતાજી મન મહેતાજી તારા મનને મહેતાજી કરી ધ્યાનમાં લગાવજે. તારા મનને મહેતાજી કરી એને થોડું ધ્યાનમાં લગાવજે કે કેવા કામ કરી રહ્યું છે. જિંદગીના ચોપડામાં સરવાળો પાડીએ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજે. મનને મહેતાજી મન મહેતાજી તાર મનને મહેતાજી કરી ધ્યાનમાં લગાવજે. જિંદગીના ચોપડામાં સરવાળો માંડજે. હાલો હાલો
આખા મલકની માથે તપતો વેઠે તાપ. અમારા આયા તો અમે ઘણા દૂર છે, પણ અમારા પંથકમાં તમે આવો ને ત્યાં સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે મજૂરી કરે મલકની માથે તપતો વેઠે તાપ. એ પાલક તણા પ્રતાપ એને કેમ બોલીશું કવિ કાનભા. કચ્છનો કવિ કાનભા કહે કે મજૂરી કરે આખા મલકની. કાળી મજૂરી કરી મા હોય બાપ હોય જેને તમને મોટા કર્યા હોય, મજૂરી કરે મલકની માથે તપતો વેઠે તાપ. એ પાલક તણા પ્રતાપ એને કેમ બોલીએ કવિ કાનભા. આ ઘરમાંથી કોઈ દીકરીઓનો બાપ, કોઈ દીકરાનો બાપ, કોઈનો ભાઈ, કોઈનો કાકો ગયો છે સાહેબ, એ પોતાના બાપને આજે યાદ કરતી હોય. એ દીકરીઓ પોતાના બાપને દીકરો યાદ કરતો હોય, દીકરીઓ યાદ કરતી હોય, એક બહેનો પોતાના ભાઈને યાદ કરતી હોય આજે. અને પોતાના બાપને યાદ કરતા એક દીકરો એક દીકરી કહેતા હોય, ઓ આજ પૂજાણા કાલ પૂજા સે પૂજા છે. તમે આ ગમે તેટલા લઈ આવો પણ મા બાપ તમને ઉછીના ન આપી શકે કોઈ કારણ